દીવા તળે જ અંધારું હોય તેમ સાવરકુંડલા નગરપાલિકા કચેરીથી માત્ર 10 થી 20 મીટરના અંતરે અને પાલિકાના જ પટાંગણમાં ગંદકીના ગંજ અને ખુલ્લી ગટરોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ગટર ખુલ્લી વહી રહી છે અને ગંદકી અને પ્લાસ્ટિકના ગંજ ખડકાઈ ગયા છે। તંત્રની આ બેદરકારીના કારણે સ્થાનિક વેપારીઓ, રાહદારીઓ અને શ્રદ્ધાળુઓ ત્રાહિમામ પોકારી ગયા છે। નગરપાલિકા વોર્ડ નંબર 9ના સભ્ય અને વિરોધ પક્ષના નેતા કમલભાઈ દવેએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે અહીંથી નીકળતી અસહ્ય દુર્ગંધને કારણે મોઢે રૂમાલ બાંધીને પસાર થવા મજબૂર બન્યા છે। નગરપાલિકા નજીક આવેલા પૌરાણિક ગણપતિ દાદાના મંદિરે આવતા શ્રદ્ધાળુઓને પાછળ આવેલા જનતા બાગમાં કસરત માટે આવતા લોકો શુદ્ધ હવા મેળવવાની ગંદકી જ દુર્લભ થઈ રહ્યા છે। વિપક્ષી નેતાએ સવાલ ઉઠાવ્યો કે જો ધારાસભ્ય શ્રી કેવડાપરાનો પ્રશ્ન એક જ દિવસમાં ઉકેલી શકતા હોય તો છેલ્લા 8 થી 10 મહિનાથી વણ ઉકેલાયેલી નગરપાલિકા કચેરીની સામે જ આ ગંભીર સમસ્યા કેમ તંત્રને દેખાતી નથી। આ ઉપરાંત મહુવા અમરેલી રોડ પર નગરપાલિકાની તૂટેલી દિવાલ પણ સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરી રહી છે। વિપક્ષે માંગ કરી છે કે આ ગટર, કચરા અને તૂટેલી દિવાલનો પ્રશ્ન ત્વરિત ઉકેલવામાં આવે। હું કમલ દવે, સદસ્ય સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર 9 અને વિરોધ પક્ષના નેતા સાવરકુંડલા નગરપાલિકા। નગરપાલિકાના પટાંગણમાં નગરપાલિકાથી જ્યાંથી 10 થી 20 મીટર જ દૂર આ જગ્યા જે છે એ નગરપાલિકાની છે। તમે મારી પાછળ જોઈ શકો છો, ગંદકીના ખંજ જામ્યા છે, ખુલ્લી ગટરો વહેતી થઈ છે અને એટલો બધો કચરો છે કે લોકો ત્રાહિમામ, આગળના વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે અને એટલી દુર્ગંધ મારે છે કે અહીંથી નગરપાલિકામાં આવવા માટેનો રસ્તો બી છે પણ લોકો અહીંથી ચાલવાનું ટાળે છે। ચાલે એ પણ માસ્ક કે મોઢે રૂમાલ બાંધી અને નગરપાલિકામાં આવે છે। એની સાથે સાથે પાછળ તમે જોઈ શકો તો જનતા બાગ છે, જ્યાં સવારે હજારો લોકો આવે છે એક્સરસાઇઝ કરવા માટે, વોકિંગ કરવા માટે અને સારી તંદુરસ્ત હવા મેળવવા માટે। પણ આની દુર્ગંધ એટલી છે, આની વાસ એટલી ખરાબ આવે છે કે ત્યાં લોકો સ્વસ્થ અને સુંદર તબિયત લઈને નથી જતા, બીમાર પડી અને જનતા બાગના ડેલાથી બહાર નીકળે છે। આ થોડા સમય પહેલાં ધારાસભ્યશ્રીએ કેવડાપરાનો એક પ્રશ્ન નિરાકરણ એક દિવસમાં કર્યો હતો એવું એમના વિડીયોના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે એક દિવસમાં કેવડાપરાનો પ્રશ્ન સોલ્વ કર્યો હતો। આ જે પ્રશ્ન છે છેલ્લા 8 થી 10 મહિનાથી આ પ્રશ્ન છે, તો અત્યાર સુધી કોઈને નજર ગઈ નથી કે શું કારણેથી આ કરવામાં નથી આવતું। બાજુમાં તમે જુઓ તો ગણપતિ દાદાનું અતિ પૌરાણિક મંદિર છે જે નગરપાલિકાની હદની એની પ્રિમાઇસીસમાં જ આવે છે, એ પણ એમને કોઈને દેખાતું નથી અને અહીંયા એટલી ગંદકી અને ખંજ જામેલા છે કે જેથી કરીને લોકોને સારું તંદુરસ્ત મળવાનું એક બાજુ રહ્યું પણ ઉલટાની ખરાબ હવા લઈ ઘરે જઈને બીમાર પડવાની હાલત થાય છે। આ પરિસ્થિતિ છે તો મારે આપના વિડીયોના માધ્યમથી ધારાસભ્યશ્રીને કહેવાનું કે આપે એક દિવસમાં જ કેવડાપરાનો ગટરનો પ્રશ્ન સોલ્વ કર્યો હતો, તો આ પણ આપ કહો કે આ એક દિવસમાં જ આ પ્રશ્ન પણ સોલ્વ કરે। સાથે સાથે બીજું કે આપણો જે આગળ હાઈવે છે, જે આઇકોનિક હાઈવે કહેવાય છે મહુવા અમરેલીને જોડતો, અને જે નગરપાલિકા ત્યાં રોડ ઉપર રસ્તા પર આવેલી એની દિવાલ એક સાઈડની કેટલા સમયથી તૂટેલી છે। નગરપાલિકાનો ગેટ સરસ બનાવ્યો, સારો બનાવ્યો, પણ આવવા માટે બીજા જે અંદરથી ખુલ્લું જે રહેલું છે, દિવાલ જે પડી ગયેલી છે અથવા દિવાલ કરી નથી એમાંથી આવવા જવાનું ચાલુ છે। તો સાથે સાથે એ પણ કહેવાનું કે નગરપાલિકાની દિવાલે તાત્કાલિક ધોરણે નવી દિવાલ કરાવી નાખે એટલે જેથી કરીને નગરપાલિકાને એકદમ એની રીતની પોતાની રીતની પ્રાઇવસી મળી શકે, જેથી કરીને અન્ય કોઈ બહારના વ્યક્તિઓ નગરપાલિકામાં આવી ન શકે અથવા કોઈ બીજું અડચણરૂપ ટ્રાફિક અંદર ન થાય। નિકુંજ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, સાવરકુંડલા।